પ્રકરણ 17 સંતાપને હરનાર શ્રી હરિનામ. હરિઓમાશ્રમ, સુરત. તારીખ 24/5/1960. જપથી શાંતિ મળે છે. જેની બુદ્ધિ બહુ તર્ક દલીલવાળી હોય તેને મનમાં એમ થાય કે હરિઓમ કે ભગવાનનું નામ લેવાથી આપણા મનાદિકરણો પર શું અસર થાય. પણ બુદ્ધિથી આ વાતનો કોઈ ઉકેલ નથી. એવા દાખલાઓ તો છે જેના ઉપર આપણને સદ્ભાવ હોય, જેઓ પ્રામાણિક હોય તેવા વાત કરે તો તુરંત ગળે ઉતરે. શબ્દમાં શક્તિ રહેલી છે, મંત્રમાં પણ શક્તિ રહેલી છે. કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળા ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા ધરાવતા ગાંધીવાદી લેખક, કવિ, ભક્ત. તેમણે આ વાત સાબિત કરી બતાવી છે. જીવન શોધન નામના પુસ્તકમાં જપ ઉપર તેમણે લખ્યું છે. તેઓ સાપનો પણ મંત્ર જાણતા હતા. મંત્ર એ મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહમ ઉપર અસર કરનાર છે. કિશોરલાલભાઈએ તો સેવાના ક્ષેત્રમાં કામ કર્યું છે. તેમનામાં તો વિશ્વાસ મૂકી શકાય ને. હેમંતભાઈના બહેનના જમાઈ નર્સિંગ વિભાગના રજિસ્ટ્રાર છે. ઇંગ્લેન્ડ જઈ આવેલા છે. તેઓ પણ સાપનો મંત્ર જાણે છે. કિશોરલાલભાઈ જેવા આ વાત કરે છે એટલે બુદ્ધિ ભલે સ્વીકાર ન કરે પણ એમાં તથ્ય તો હશે જ ને. તેમના કરતાં આધ્યાત્મિક બાબતમાં ઘણા આગળ વધેલા ઉચ્ચ જીવાત્માઓએ પણ કહેલું છે, સંતાપ, ક્લેશ, ઉદ્વેગ, અશાંતિ જેવા તાપ હોય તો તેમાં પણ જપ કરવાથી શાંતિ મળે છે. કોઈ કોયડામાં ગૂંચવાયેલા હોઈએ ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરવાથી શાંતિ મળે છે. પ્રયોગ કરવાથી ખબર પડે આપણી બુદ્ધિ સ્વીકારે કે ન સ્વીકારે, પણ એ એટલી જ સ્પષ્ટ અને સત્ય હકીકત છે. હરિ ઓમ.